गूगल में चेक करજો આ રસ્તો તમારા મોટા ભાઈને અમે ફરવા લઈ જઈએ છીએ આવવાના રસ્તા પર ટ્રાફિક છે બધું જવાના રસ્તા પર ટ્રાફિક છે બધે ટ્રાફિક જ ટ્રાફિક છે હા એટલે જયમીનભાઈને થોડું તકલીફ હતી ઉલટીનો મને નથી એટલે એને ભાઈ ખાટી મીઠી ગોરીનો જયમીનભાઈ મરાઠી શીખી લેજો અગર તકલીફ પડે તો હું બચાવવા આવું નહીં તમને હા સમજે જયમીનભાઈ તો તમે થોડું ગૂગલ ટ્રાન્સલેટ કરીને રોમેન્ટિક એકદમ હા સુરજભાઈ અમારા હવામાં એકદમ રોમેન્ટિક વાતાવરણમાં ખુશનુમા વાતાવરણમાં છે ને ખોવાઈ ગયા હતા હેલો એવરીવન વેલકમ બેક ટુ ચેનલ સો ધીસ સાઇડ ફેવરેટ અગેન અમૂલ પ્રજાપતિ હિયર ભાઈ બહુ દિવસે વ્લોગ સ્ટાર્ટ થાય છે અમારો અને એ પણ ગાડીમાં વ્લોગ સ્ટાર્ટ થાય છે બિકોઝ એવું છે ઘણા બધા દિવસથી આપણા યુટ્યુબ પર છે ને જારાબાજી ગયા હતા એ આજે નીકળી જશે ફર્સ્ટ ક્લાસ બ્લોગ હવે કન્ટિન્યુ આવવાનું ચાલુ થઈ જશે કેમ કે અમે લોકો નીકળ્યા છે મોન્સૂન ટ્રીપ પર આ વખતે ભાઈ બાઇક રાઈડ નથી આ વખતે કાર રાઈડ છે અમારી અને રાઈડ પર અમારી જોડે બધા અલગ અલગ મેમ્બર છે મેમ્બર આપણા જોડે વ્લોગમાં આવી જ ગયેલા છે પણ આ વખતે થોડું બધું સિક્વન્સ ચેન્જ થઈ ગઈ છે એવું છે પહેલાં પહેલું તો ધીસ સાઇડ ફેવરેટ અમૂલ પ્રજાપતિ પછી ભાઈ અમારા ભાઈ છે હિરલભાઈ પાછળ છે અમારા બધાના ફેવરેટ જયમીનભાઈ આ બાજુ યોગેશભાઈ અને છેલ્લો ઇન્ટ્રોડક્શન કરવા માગું છું ભાઈ હું છેલ્લો ઇન્ટ્રોડક્શનમાં એવું છે અમારે ધ વન એન્ડ ઓનલી અમારા ગ્રુપના ફેવરેટ સુરેશભાઈ જય સિયારામ રાધે રાધે જય બોલે ભાઈ અમે એવું હતું સુરેશભાઈ એકદમ લાસ્ટ ટાઈમ પર રેડી થઈ ગયા છે જે વખત આબુ અંબાજીનો કેવો પ્રોગ્રામ હતો અમારો હોય એ જ રીતનો આ વખત અમારે પ્રોગ્રામ થઈ ગયો છે અને આ વખત પણ એકદમ અનપ્લાન ટ્રીપ થઈ ગઈ અમારી એન્ડ ટાઈમ સુધી નક્કી નહોતું લોકેશન પણ નક્કી નહોતું કશું જ નક્કી નહોતું લોકેશન ફાઇનલ કર્યું કે ભાઈ ચાલો શ્રાવણ મહિનો છે મહાદેવને મળીશું ત્રંબકમાં આપણે દર્શન કરીશું મહારાષ્ટ્રની ટ્રીપ નાની કરીશું અને જોરદાર ટ્રીપ પર નીકળી ગયા છે શું છે શું નહીં બધી અપડેટ તમને 1 બાય 1 મળતી રહેશે ચાલો સુરેશભાઈ અત્યારે ભાઈ હેવનલી કન્ડિશન એવી છે અમારે કે અમારા છે ને ભાઈ અમારા એક જમવા આવ્યા છે અને ભાઈને મળવા ઊભા છે જા ઊભા છે તો ઓર્ડર આપે જો આગળ દેખાય આપણી જ જગ્યાએ બેઠા છે લોકો એટલે અમારે છે ને આ ભાઈને મળવાનું છે અને મળીને બહાર નીકળવાનું છે પહેલાં અમે જોઈ લઈએ કાચમાંથી એમને આજે રંગે હાથે પકડી ગયા છે આ લોકો તમારા મોટા ભાઈને અમે ફરવા લઈ જઈએ છીએ ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરી આવીશું બરાબર છે અમે મારા ભાઈને લઈ જઈએ છીએ મારા ભાઈને એન્જોય કરાવીશું અમે લોકો અમે દર્શન કરીશું એન્જોય કરીશું અમે આજે જઈશું સાપુતારા સુધી ડ્રાઈવ કરીશું રાત છે એટલે લાગે છે ને કેવો લાગે છે મારા ભાઈ જો જઈ એવું ના બોલશો તમે એવું નહીં હું નહીં બોલ્યો એવું મારા ભાઈ બોલાવા તને મળેલો ચાલો હવે ઓન કેમેરા કઈ નહીં વસ્તુ ગીર ગંગામાં ભાઈ અમારા ભાઈ હતા નેક્સ્ટ ટાઈમ આપણે છે ને પૈસા આવીશું ગીર ગંગામાં કાઠિયાવાડી ખાવા માટે તમારા ભાઈને અમે લોકો તમારી અનમોલ અનામત લઈ જઈએ છીએ અમે લોકો અમાનત તમારી ચાલો મારા ભાઈ જવું છે એન્જોય હવે આપણે કઈ જઈએ મને તમે કીધું ના બધું તમે કહી દો તમે હા મહાદેવ મળવા જઈએ છીએ ના દર્શન કરવા જઈએ છે બરાબર છે તો ભાઈ મા ભાઈ મજા આવે છે આવું બોલે ને તો વચ્ચે બરાબર છે તો મને આવો સહજ સહકાર મળતો હોય મા ભાઈ સાચી વાત બધું બહુ બોલી ચાલો હેડો મા ભાઈ આપજો કહી દે બન્ના રામ રામ ચાલો બન્ના રામ રામ એન્જોય કરીએ ચાલો રામ રામ ચાલો સુરુ હે મા ભાઈ બેસી જતું હેલો એવરીવન શું રાતના વાગ્યા છે 1 વાગ્યા છે અમે લોકો પહોંચ્યા છે કંઈક સુરત નવસારી સુધી પહોંચવાયા છે પણ ટ્રાફિક બહુ ગજબનું છે અમે અત્યારે ગાડીમાં બેઠા છે વચ્ચે ટાઈમ એટલા માટે લાગ્યો કે વચ્ચે અમે અમારા વિનોદભાઈને મળ્યા સુરેશભાઈના નાના ભાઈ મોટા ભાઈ છે મારા એમના સુરેશભાઈ નાના ભાઈને મળ્યા ત્યાં ચા નાસ્તો થયો ચા માટે આપણે ના પાડતા જ નહીં બરાબર છે હવે અત્યારે ટ્રાફિક એટલો બધો બતાવે છે ભાઈ ગૂગલ મેપમાં ચેક કરજો આ રસ્તો ટ્રાફિક બહુ છે વચ્ચે અમે લોકો સુરેશે મૂડ માઇન્ડ ફ્રેશ કરી દીધું જો ભાઈ રસ્તો પર ટ્રાફિક જો બે બાજુ ટ્રાફિક છે આવવાના રસ્તા પર ટ્રાફિક છે બધું જવાના રસ્તા પર ટ્રાફિક છે બધે ટ્રાફિક જ ટ્રાફિક છે
અને અમારા જયમીનભાઈ પાછળ સુઈ રહ્યા છે, નીની કરે છે પિન્સુની યાદમાં. ના કરી જા, આવી ગયો તારો મર્સિડીઝ વાળો તો પાછળ લાઈનમાં ચાલજો. ના લાઈનમાં જ રાખો, આપણે બે બ્રિજ આગળ આવે છે એટલે એક જ સાઈડ રાખજે. આપણે એન્જોય ફૂલ એન્જોય એટલું મેં કહેતો તમે. જ્યાં જાઉં ત્યાં વડોદરા આપણે મળે જ જોઈએ. આ વડોદરા J6, આ એક J6, આ J6. અમે છે ને કારના જો 1:54 થી કન્ટિન્યુ ડ્રાઈવ. બોલો મા ભાઈ, બોલ એ સીન કઈ નો છે કે યાદ કરાવી દઉં ભાઈ. કન્ટિન્યુ ગાડી ચાલે છે. કઈ ગયા સુરેશભાઈ કઈ ગયેલા મારા? કન્ટિન્યુ ગાડી ચાલે છે અમારી. અને અમે બ્રેક લીધો નવસારી, કરજણથી કન્ટિન્યુ ગાડી ચાલે. નવસારી સીધો બ્રેક લીધો અમે લોકોએ. પહેલા ગેસ પુરાયો તો પાદરામાં, કન્ટિન્યુ ગાડી ચાલી, નવસારી પહોંચી ગયા છે. અને આ બસ ઊભા છે CNG માટે. આના પછી આપણો નંબર 3 વડોદરાની ગાડી છે ભાઈ. બસ હવે ચાલ્યા કરે 100 કિલોમીટર રેવા કરે ખાલી સાપુતારા. હાઈકો સામાજી હું હવે તૈયારી જ કરતો હતો. કેવું છે પાણી વાળી? ટોલ ટેક્સ એકદમ બકવાસ વસ્તુ છે ભાઈ. વલસાડ પહોંચ્યા છે. જો અમારી હંમેશા ડિવાઈડર શું કહેવાય, પોલ કેવા આવ્યો. જો હવે ફાસ્ટેગ અમારું લાગેલું છે અને ઓપન થતું નહીં. જો 2 મિનિટ ઉપર તારે ઓપન થયું, પાછળ બૂમ કરી મૂક્યા લોકોએ. પિન્સુ જો ટોલ ટેક્સ સિસ્ટમ હવે બકવાસ છે ભાઈ. હાઈવે પર ટોલ ટેક્સ સિસ્ટમ બદલો ભાઈ. હાઈવે પર એક સ્ટોપ લીધું છે અમે લોકોએ. વલસાડ પહોંચ્યા છે, ના નવસારી પહોંચ્યા છે. આવા દે અહીંયા જે છે અમારે સાપુતારા 100 કિલોમીટર આવ્યું છે. ટર્ન લેવાનો છે અને મસ્ત ચાની ચુસ્કી લઈએ આવ્યા. તેને કોઈ જગ્યાએ ચા જ નહીં પીધી કારણ કે વાઇબ એટલી જોરદાર પડે ગઈ હતી ને, એટલે કન્ટિન્યુ ડ્રાઇવિંગ અમારું ચાલે કર્યું હતું. આમ તો ભાઈ ઘરમાં ભાઈ બધું ત્યાં ટોલ ટેક્સ ક્રોસ કરીએ અમે લોકો નવસારીનું. અને આ બાજુ ઊભા છે ચા માટે. અમારા ભાઈને ઉપવાસ છે, શ્રાવણ મહિનો, એટલે નારિયેળ પાણી અને ચા પીવો છે ભાઈ. અચ્છા મીડિયા હેન્ડલિંગ તારે કરવાનું બધું. ચાનું ઓર્ડર આપી દે. હા તો એ તો આવી જાય છે ને, કડક તેને કાઠિયાવાડ જેવી નહીં મળે. એન્જોય છે, ખાવા છે, ઊંઘ આવે છે. ઊંઘ નહીં આવતી ને? ચા પીશો કે નહીં પીશો? ઊંઘ ઉડી. સુરેશભાઈ ભાઈ ચા ચાલે અમારો, ઊંઘ્યા નહીં. સુરેશભાઈ ચા ચાલે છે પણ ઊંઘ્યા નહીં. ચા ચાલે છે અમારો. ખાલી 100 કિલોમીટર રહ્યું છે. હા હવે 100 કિલોમીટર બાકી છે. પહોંચી જઈશું. ચાલો ભાઈ, સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ના. એક વસ્તુ છે, અમે લોકો છે ને વડોદરાથી કરજણથી નીકળ્યા, પહેલી જ સ્ટોપ લીધો ચાનો. અને ટાઈમ કેટલો થયો ખબર છે? 2:30 વાગ્યા છે. હજુ ચા નહીં પીધી અમે લોકો. સુરેશભાઈ ચા પીધી ને હવે પહેલો સ્ટોપ છે ચાનો ભાઈ અમારો. કારણ કે અમારે છે ને વાઇબ એવી થઈ ગઈ છે, મેચ થઈ ગઈ હતી મસ્ત ડ્રાઇવિંગમાં. ગેસ કમ્પ્લીટ ફૂલ હતો, ચાલ કરતી હતી ગાડી. પહેલો સ્ટોપ લીધો ચા માટે. હવે સીધા 100 કિલોમીટર સાપુતારા છે. 5 વાગ્યા સુધી અમારે ટાર્ગેટ પહોંચવાનું છે કારણ કે રસ્તો પેલો ઉટપટાંગ છે એટલા માટે. કોઈ ઊંઘ એવું લાગતું નહીં મને તો. માં ભાઈ ઊંઘી જવાનો કે જાગવાના છે? આવના હું કહેવાય એન્જોય. કમ્પ્લીટ વાગ્યા છે ધરણભાઈ. સાપુતારા રહ્યું છે ખાલી 50 કિલોમીટર. પણ તકલીફમાં એવું હતું કે હવે સાપુતારાનો રસ્તો આવે છે કેવો ઝીગઝેગ રસ્તો આવે છે. હા એટલે જયમીનભાઈને થોડું તકલીફ હતી ઉલટીનો. મને નથી. એટલે એને ભાઈ ખાટી મીઠી ગોરીનો વ્યવસ્થા કરીએ છીએ અમે. તમે છે ને તો સાપુતારા નજીક ઉપર રોડ ઉપર ઊભા છે. સાપુતારા જો અહીં સાપુતારા રહ્યું છે 50 કિલોમીટર રહ્યું છે આ બાજુ. અને આ સાઈડથી અમે લોકો આવ્યા પણ આ પંપ સરસ દેખાયો ને, પેટ્રોલ પંપ, એટલે મસ્ત એક સ્ટોપ લીધો. જો વડોદરાની ગાડી ફરી એક મળી ગઈ. એટલે હવે મસ્ત રેસ્ટ કરીશું 15-20 મિનિટ, અડધો કલાક. એમ કન્ટિન્યુ ગાડી ચાલી થાકી ગયા છે. એ ભાઈને થોડું ઉલટીનો પ્રશ્ન છે એટલે મારા ભાઈને મેં થોડું રેસ્ટ કરાવ્યું છે. અને ખાટી મીઠી ગોરીને ખાટી મીઠી ગોળીની વ્યવસ્થા કરીશું અમે જમીનભાઈ માટે. અમુલભાઈ હિરલભાઈને એવું કહે છે કે તમે આરામ કરો, હું CNG પુરાઈ લઉં. દેખો એ અમુલભાઈ એ હે ને वो હિરલભાઈને એવું કહે છે કે તમે આરામ કરો, પાણી પી લો, હું ગેસ પુરાઈ ના એને ચાન્સ આપ્યો છે સાપુતારા સુધી. સાપુતારા પછી આપણે ગેસ પુરાવે. હા જો It sound right, boy.
હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો? ગુડ મોર્નિંગ સાપુતારા. સો ફાઇનલી અમે લોકો સવારમાં 6 વાગે સાપુતારા પહોંચી ગયા હતા. હવે હતું એવું કે ભાઈ બધાને આખી રાતનો ઉજાગરો હતો, પ્લસ સવારમાં 6 વાગ્યાના બધા ઉઠેલા અને સવારના 6 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધીનો કન્ટિન્યુ ઉજાગરો થઈ ગયો 24 કલાકનો. એટલે બધા ઓલમોસ્ટ થાકી ગયા હતા. અમારા સુરેશભાઈ બિચારા યાર સવારે 5 વાગે ઉઠવાનું અને 5 વાગ્યા સુધીનો ઉજાગરો. ઊંઘ્યા જ નહીં અમારા સુરેશભાઈ. એમાં થયું એવું કે અમે લોકો છે ને અમે લોકો 6 વાગે પહોંચી ગયા હતા સાપુતારામાં કમ્પ્લીટ, અને 6 થી 7, 7:30, 3 કલાક, 2.5 કલાક અમે લોકો ગાડી ઊંઘી ગયા. કેમ કે સવારમાં અંધારું હતું. ફોગ તમે જોવો હોય ને ભાઈ સાપુતારામાં કેવું વાતાવરણ હતું, રોમેન્ટિક એકદમ. આ સુરેશભાઈ અમારા હવામાં એકદમ રોમેન્ટિક વાતાવરણમાં, ખુશનુમા વાતાવરણમાં ખોવાઈ ગયા હતા. પછી અમે લોકો એકદમ મસ્ત સાપુતારા વાતાવરણ, પોસ્તામાં જ એવું વાતાવરણ મળી ગયું એટલે અમે લોકો ગાડી સાઈડમાં પાર્ક કરી દીધી. થોડી વાર ઊંઘી ગયા. હવે ફ્રેશ થવા માટે નજીકમાં જ છે, ત્યાં ઊભા છે ત્યારે. અને વાતાવરણ જો તમે, અમારા સુરેશભાઈની ઈચ્છા હતી કે હવે ચા નાસ્તો કરીએ, બીજું બધું હવે પછી કામ કરીશું. શું કહ્યું સુરેશભાઈ? બરાબર છે, કારણ કે હવે એમનો ટાઈમ ઓવર થઈ ગયો છે. જેમીન આ નાજુક નામનો પિંસુ અમારો બિચારો શરદી જશે ને બમ થઈ જશે, બેસી જાય અહીંયા. ચા પી લઈએ, પહેલાં ચા નાસ્તો કરી લઈએ, પછી આગળ કંઈ પ્રોગ્રામ વિચારીશું. અને અમારા જો ગુજરાતી સ્પેશિયલ વડા અને શું છે બીજું? હા કઈ છે? હા ઢેબરા આપણી પાસે. આખી રાતનો જો ભાઈ ઉજાગરો હતો ને અમારો, હે જયમીનભાઈની ઈચ્છા એવી છે કે લીમકા પી સવારમાં. તો હિતેશભાઈ તમે જોઈ રહ્યા હોય તો સવારમાં બ્રશ કર્યું છે એમને, તો ઈચ્છા એમની છે કે લીમકા પીવી છે એમને. એવું ચા ઈચ્છા નહીં પીવાની, પણ ચાથી તમને આખો દિવસ ફ્રેશ લાગશે. તો લીમકા શું લાગશે? લીમકા શું લાગશે? હિતેશભાઈ જોવે છે બ્લોગ, હા કે રેગ્યુલર વ્યુઅર છે મારા. ચાની ચુસ્કી મારી દે. કેવું લાગ્યું? ચા હારી બનાવી છે ને? ચા હારી બનાવી છે. થોડી યાર માટી સેન્ટરમાં જે અમે બેઠા ને ચા પીવા માટે, ચા સરસ બનાવી છે. ભાઈ એમાં છે કે જેની છે ને ચા બેસ્ટ હોય ને એનો આખો દિવસ બેસ્ટ છે. ભાઈ મને ચા બહુ પરફેક્ટ મળી ગઈ છે. શું કહું ભાઈ? થોડા કેમેરામાં આવજો ને આ બાજુ, બોલજો ચા માટે. બરાબર છે, જોરદાર આદાવાળી તરત બની નાખી, પણ સરસ બનાવી. બનાવી નાખ, ઉકારી નહીં આપી. ઉકારી ના, નવી બનાવી આપી, પડી રહેલી નહીં આ બધી. ચલો હવે પ્રોગ્રામ એવો છે, હવે સાપુતારામાં ફ્યુઅલ પંપ સીએનજી છે અવેલેબલ. કોને પૈસા આપણે? પૈસા યોગેશ 8.1. હવે સાપુતારામાં તો એ આપણે યોગેશ ભાઈ અમારા ગાડી માટે ગયા છે ને, ગાડી હારે જો અમારી. હા અમે ગાડી આવે છે, જઈશું આગળ. અમે લોકો સીએનજી સાપુતારામાં અવેલેબલ છે ભાઈ. જે લોકો સીએનજી ગાડીવાળા ને ખાસ સાંભળી લો, સીએનજી ગેસ અવેલેબલ સાપુતારામાં છે. અને મોસમ બહુ જોરદાર છે, સરસ છે મોસમ. અમે ત્યાં ચા નાસ્તો ફર્સ્ટ ક્લાસ કરી લીધો ના અમારી ગાડી આવી. અહીં ડબ્બા પૈસા લઈ લઈએ, ખાલી અહીં ડબ્બા પૈસા લઈ લઈએ. જો સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલના ચારે બાજુ ફ્લેગ લગાવે. જો બાજુ આગળ એક ઇન્ડિયન પંપ છે, સીએનજી પુરાઈશું, પછી અમે આગળ મહારાષ્ટ્ર માટે એન્ટ્રી કરીશું. જમીનભાઈ મરાઠી શીખી લેજો, આગળ તકલીફ પડે તો હું બચાવવા આવું નહીં તમને. હા સમજાય જમીનભાઈ? તો તમે થોડું ગૂગલ ટ્રાન્સલેટ કરીને. સુરેશ બ્રો બધું ઓલરાઉન્ડર. હેલો એવરીવન, સો ફાઇનલી પછી આપણે એકદમ આપણા બેક ઇન વેર વી બિલોંગ્સ અમે આવી ગયા છે ગોપ્રો પર. ગોપ્રો સેટઅપ રેડી થઈ ગયો છે. હવે કેમેરામાં વિડીયો શૂટ કરીને મજા આવશે. મોબાઈલમાં એટલે શૂટ કરતા હતા, મોબાઈલ ફ્લેશ લાઇટ છે નહીં, મજા આવતી હતી નહીં. એમ ચાલો કેમેરો છે એમાં શૂટિંગ ચાલુ કરી દઈએ. અત્યારે સાપુતારામાં છે ને મોસમ એટલે જોરદાર બની ગયો છે ને યાર. જો પાછળનો વ્યૂ જો, એટલો જોરદાર મોસમ થઈ ગયો છે. ખાલી જો વરસાદ પડે ને સુરેશ બાપુ તો નાહવામાં આવશે. છત્રી ને ખોલ બરસા જો ના છત્રી નહીં ખુલ્લે અને સીધા નહીં શું. બરાબર છે ब्रो. यहाँ ने શું કરે છે? बहुत अच्छा ठंडा है, मौसम का कुछ मौसम का बोलने सकते यार. मौसम तो हम लोग ने जगह बोला था जी का दर्शन करने जाने का है अभी 150 किलोमीटर. हमारा महादेव मिल जाएगा, धन्य हो जाएंगे. भले ही 2-3 घंटा लाइन में खड़ा रहने पड़ेगा, पर लाइन में खड़ा रहेंगे, एंजॉय करेंगे. हमारे भाई आजा, कंधे पे कंधा मिला ले. बोल ड्यू पीना है?
क्या करना है तेरे को? ड्यू पीना है, बॉर्नविटा पीना है? ना आज फर्स्ट था तो मैंने हाँ 3 महीना है इस बाइक का। हाँ, भाई का फोन आया घर से। 24 घंटे में एक ही बार ही खाते हैं, हाँ इसके वजह से कुछ बोल नहीं पाए। पर मस्त मौसम जा जो मस्त चाय नाश्ता किया, अब इधर से निकले गैस। CNG है भाई, अगर CNG फ्यूल अवेलेबल है। हम्म। थोड़ा सा प्रॉब्लम है पर क्या CNG सस्ता तो पड़ता है नहीं भाई यार, बराबर यार। चलो तो आगे मिलते हैं।